नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। सशक्त महिला यानी सशक्त समाज, इस विचार को साकार करते अनेक कहानी आज ग्रामीण क्षेत्र के सामने आई है। राज्य सरकार की महिला सशक्तिकरण के मिशन मंगलम योजना ऐसी ही एक प्रभावी पहल है जिसमें माध्यम से बहनें अपनी प्रतिभा और कौशल की आर्थिक आत्मनिर्भर से जुड़ी रहीं। डांग जिले के गांव की श्री गणेश सखी मंडल इसकी जीवंत उदाहरण है। गांव की निवासी 32 वर्षीय सुरेखा बेन ने MBA की पढ़ाई पूरी करने के बाद प्रोग्राम कोऑर्डिनेटर के रूप में नौकरी की और लगभग 30,000 मासिक आय अर्जित कर रही थी। लेकिन वर्ष 2025 में उन्होंने नौकरी छोड़कर अपनी रचनात्मक को व्यवसाय का रूप देने का साहसिक निर्णय लिया। मारू नाम सुरेखाबेन बुद्धुभाई कांबड़ी। मारू जूथનું નામ છે ગણેશશ્રી મંડળ પીપલ દહાડ। મેં MBAનો અભ્યાસ કર્યો છે। આગળ મેં પ્રાઇવેટ જોબ કરી હતી। પ્રાઇવેટ જોબ કર્યા બાદ મને પ્રાઇવેટ જોબમાં એટલો ઇન્ટરેસ્ટ નહીં હતો અને સરકાર તરફથી ઘણી બધી યોજના મળે છે। તો મેં મારી મમ્મીનું જૂથ હતું તો મેં એવું વિચાર્યું કે મારી મમ્મીનું જૂથ હું જોઈન કરીશ અને એ જૂથમાં જોઈન કર્યા બાદ મને વિચાર આવ્યો કે હું વારલી પેઇન્ટિંગનું સ્ટાર્ટઅપ કરી શકું। તો મેં આ પહેલી વખતનું મારું સ્ટાર્ટઅપ છે। મેં બિઝનેસ કેમ મેં વારલી પેઇન્ટિંગ જ પસંદ કરેલો છે। જેમ કે વારલી પેઇન્ટિંગ એ એવી પેઇન્ટિંગ છે કે જે અમે આદિવાસી છે તો આદિવાસીનું આખું જીવન જ એમાં ઉતારવામાં આવે છે કેનવાસ પર। મને નાનપણથી શોખ હતો કે હું પેઇન્ટિંગ કરીશ એવું, પણ પેઇન્ટિંગ કરવા માટે પ્રેક્ટિસની જ ખૂબ જ જરૂર છે। તો હું 2-3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી અને વારલી પેઇન્ટિંગમાં અમારું જે આદિવાસી જીવન હોય તેની આખી સ્ટોરી જ હોય છે। તો આખી સ્ટોરી જ એમાં મેન્શન કરેલી છે, ઇન્ક્લુડ આખી સ્ટોરી જ કરવામાં આવે છે। તો આદિવાસીનું આખું જીવન એના સાથે આપણને મેડિટેશન જેવું પણ મળી રહે કે આગળના જમાનાનું જે પણ આપણે જીવન જીવેલા છે એ જીવનને આખું કેનવાસ પર ઉતારેલું છે। ડાંગ દરબારમાં સ્ટોલ લગાવી છે અને આજે પહેલો દિવસ છે। મારી 2 પેઇન્ટિંગ વેચાઈ ગઈ છે, જેથી હું આ સ્ટોલ મળ્યા બાદ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને સ્ટાર્ટઅપ કરવાનો મોકો મળ્યો અને મારી ઇન્કમ અને સાથે સાથે મારી 2-3 બહેનોની ઇન્કમ અને અમારું જે આગળ અમે 10 બહેનોનું જૂથ છે, મંથલી અમે પર બહેનો અમે 15,000ની ઇન્કમ કરીએ એવું ઈચ્છીએ છીએ। એના માટે આ ફંડ આપ્યું એના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેનો અમે લાભ લીધો છે અને આજે અમે ઇન્કમ લઈ રહ્યા છીએ।